ખબર હે માર દાદી રહ્યા ને ઈ તલાવનું પાણી પીવે આ બીજું પાણી ન પીવે અને મને એટલી બીક લાગે ને તોય તલાય પાણી ભરવા મને કાઢે અને તો તને એટલે હું હારે લાવી અને હાલોલી રેખલીને હાથ પાડી જાઈશું કે હાલ કિરુડી કે રેખલીન દાદા રહ્યા ને એ મીઠું પાણી પીવે છે એટલે રેખલીન હાથ પાડતું જાય ને તો આપણે ત્રણે હારે ને તો બીક ન લાગે ઈ હાચી વાત તારી ABCD વાય અક્ષર જાજા રે મમને ગમે એક તું બારકડી વાય અક્ષર જાજા રે એમાં મને ગમે એક ભઈલો અલલો સાનો રે જા પહેલા એ આધુ બટા એ હું જાઉં છું મગ બાફા એ પાણી ભરવા તલાય કોક ખથવારો જડે તો જાય છે નકર પાછી આવી સાય નરેથી મોરું ભરીને અને તું ભઈલા રમાડજે એ હો એ બાપા એ આયા હાલો શું છે હા તમે એ ગઢાઈ થાતો નકરા માવા ખાખા કરો છો હું નાખી દઉં તમે ખાવ તો પછી છોકરા ભારે તો ન શીખે એ બાપા એ હું જાઉં તલે પાણી ભરવા આ છોકરાને રાખજો એ બટા ત્યાં પાણી ભરવા નથી જાવું ત્યાં મોટું જબરું અજગર રહેશે અજગર લ્યો આ બાપા તમે તો બીવરાવતા જ હોય એવું બીકની મારી તો તલાય કોઈ દી પાણી ભરવા ન જતી અને ગામના કોઈ ન જતા પણ આ તો કોઈ ખથવારો જડશે તો જઈશ નકર મોરું ભરીને પાછી આવી પાણી રહ્યું ને મેં નાનપણમાં જોયું તું એ અજગર એ બાપા એ અહીંયા વાઈટ જોઈ ન બેઠું કાંઈ એમ ફેન ચડાવીને નહીં બેઠું હોય કે આવે રેખલીને ખાઈ જાવ એ જા તઈ બીજું શું આ થોડી પણ માની નહીં એ બટા તું આ છોકરાને સરખી રીતે હાથો ગયા અને રોવાતી નહીં હો એ હો દાદા હું જાઉં છું આમ ધીરે એ વૈલો આઈસ્ક્રીમ આપણા તળાવનું તો પાણી જેવું છે એટલે ગઢાને તળાવનું પાણી બહુ ભાવે છે એ આ રેખલી તો સુમલી આવી એ તને મેં હાથ પાડવાનું દત્યું એ અમને બીક જેવી લાગે છે અહીંયા કણે એટલે તમે તલાઈ જાવ હા તલાવ માર દાદી રહી તલાવનું પાણી પીવે છે એ હારું કર્યા હથવારો જડી જો હું વિચારતી હતી કે હથવારો જડે ને તો તલાઈ મીઠું ભરવા જાવ નકર નરે ભરીને વિયાવ એ હાલો અહીંયા તો ઓલી કૂતરી રહી પારે વિહાણી છે ને કવડકની સેજ એવી તે મને સુમલી ને બીકાઈ એવી લાગે છે એ હારું કર્યા તમને હથવારો જડી એ હારું હાલો ભરતી આવી ગાય ઘા બહુ વાર લાગશે નકર આ કિરુડીની ને ખબર નથી લાગતી અમાર હારા વાત કરતા હતા અજગર નહીં પણ અહીંયા થોડું કાંઈ અજગર હોય લાય હેલી જાવ હારો હાર એ નાનજી દાદા એ તમને એક વાત કરું કેતા હોય તો પણ કરીને ભયા વાતો સાંભળવા તા ઓછેરા ઓટે બેઠા છે એ નાનજી દાદા એ આપણા ગામના કોઈ તળાવમાં પાણી ભરવા ન જાતા એ અજગર હે ને એ બીવે હે બધાય એ પીતા છે પણ અજગર આજકાલનું નથી કાંઈક વરાનું અજગર છે જબરું થઈ ગયું અજગર પણ એને આપણે મારીને તો ગુનામાં આવી જાય એ નાનજી દાદા એ તમે ગમી કરો એ ગામના સરપંચ તમે હો એ ગામના તમને નો કેતો કોને કે સરકારી બોલાવી લ્યો ને એ હા સરકારને વાત કરો કે ભાઈ આ અજગર પકડવાનું કેમ હવે આપણે થોડું પકડાય નો બીજાથી પકડાય. પકડાવી લ્યો ને એ વન વિભાગ વાળાને જાણ કરું ને હા. તો એની ટીમ આવે અને હા. અજગરને કબજે કરે એટલે આપણને તો કાંઈ ન હોય છે આવે ને ઓલી આપણને પૂરી દે તઈ આપણે એને કાંઈક સાળો કરી કાલ તમે ગામ ઘોડી થઈ જાવ માર માથે કે છે આ તો સરપંચે કર્યું તમારે શું કહ્યું મને હલવાડ દેવો હા ભાઈ એટલે અમે સાથમાં રહીશું તમારા હા તે વન વિભાગ વાળાને હું જાણ હા, કરું છું આપણા ગામનું પાણી તો કેટલું બાપ તળાવ આખું હે એ પણ તોય પાણી પીધા વગર થોડું હાલે આખું હોય તો એ છોકરા એ તમે આયા કને ઠેઠ શું કરો છો એ આયા નો રમાય એ કાય કા ઘીરે વ્યા જાવ સાવ તમાર માયું તમને નાય ન પાડતા આ છોકરાને માયું નહીં ખબર હોય એ મોટું જબરું અજગર રહે છે તો આયા રમવા કાઢ્યા આવડ્યું ને કેવું જ નથી નકર આ પાણી એને કોઈ ભરવા આવે કિરુડી મુઈ આમ તો જો અહીંયા કેટલું બધું ડોરું પાણી છે ખારું પાણી નથી કેટલું બધું ડોરું પાણી છે એ મારતા મન કોઈ હાયલું જાવું છે આટલે બધી પાણી ભરવા આયા ના ડોરું પાણી થોડું ભરીને જવા માર મન કોઈ જાવ થોડું અલી એ ઉભી રહો તો એ મુઈ યા ના ભરવા જાવ એ આ પાણી અસલ મજાનું છે એ આ તો અમૃત જેવું કહેવાય આમ સાની માની દોડડાય થાવી નહીં ભરી લેને આખું ન જાવું એલી ના મારે કાંઈ આ ડોરું પાણી નથી ભરવું
આટલે બધું પાણી ભરવા આયા ના ડોરું પાણી ભરીને થોડું દો આમ તો જો અંકર આસરું નીર જેવું પાણી દેખાય માર ન્યા જાવું છે એ પણ રેખલી આમ શું કરે જાવા દે ને એ સોમલી એ ભલે માને નહીં કોઈ દી આમથી તારી બેનપણી હોય માં શું હોય પણ એને આશરું ભરવા દે ને તું આ કિરુડીની મારી મારી આરુડી જેવી છે એ હાલવાની આરા દેશની કરે આમ તો જો બાપ રે કેવું રસોઈ મજાનું ટબ્બર જેવું પાણી છે આ મારી માયું તો ડોરું ડખર જેવું પાણી ભરે અને હું થોડી એવી સૌ તે ડોરું પાણી ભરું હું તો અસલ મજાનું ટબ્બર જેવું પાણી ભરીશ હા બાપા રે અજગર કિરુડી એ મારી માર એકલી એ આલી રેખલી એ લેને ભરને કાયન ગાવ ઓલી સુમલી તો હોય ગઈ હા માજી નાખી રેખલી આમ તો જો ઓલી સુમલી રાડ્યું પાડે છે કે શું થયું છે એ નકરી ખોટી છે એમ કરીને આપણને લઈ જાય છે એ નાના કિરુડી ખોટી ન હોય એટલી બધી રાડ્યું પાડે કાંઈક થયું હોય છે એ આમાં મગર બકર તો નહીં હોય બાપરે એમ કેમ મને બીક એવી લાગે એ હાલ જઈ એ મારી હાલ કાકા તોય અમારી માને અજગર તો નહીં ભારી જઈ હોય ને લાય સાવા તો દી બચાવો આ બાપા રે અરે રેખલી આને તો આખી વીટી લીધી છે હું કરશું કિરુડી હવે શું કરશું આમ તો જો આખો ભાડો લઈ લીધો બચાવો ये रेखली તમે આયુ બે ये आ सोमली ये उपाधी करमा ये हमें रेतने मेक આવી હી ये रेखली ગાયો કે કાટ કરો આજ ઘર લેકર મને ખાઈ જાય છે ઓ બાપા રે ये सोमली ये અમારથી નહીં જાય ये રે એને ગાય ગામના હાથ પડીએ સરપંચ ને બધાન ये રેખલી ગાયો ગાવ જને આજ ઘર મને આખી ખાઈ જાય છે એ નાનજી દાદા એ ઓશિયારા ઓટાય હવે કાંઈક ખીમત બીમત લગાડો તો તરબર નાખો એ હું ગ્રાન્ટની જ વાટ જોઈ રહ્યો છું ગ્રાન્ટ પાકે ને એટલે ઓટાનું કામ પહેલા લેવું છે. ये सरपंच ये मैं તમારા ઘરે જ જાતા હતા ये सरपंच ये તમને શું વાત કરું કે ઓલી સોમલીને મોટું જબરું અજગર આખું વીટી લીધી છે હાય 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 એ મેં ઢોલ ગામમાં વગડાવીને કીધું છે કે કોઈ તળાવની પાળે ન જાતા અજગર વકરી ગયું છે તોય તમે શું કામ અહીંયા જ્યું એ પણ તમે ઢોલ વગાડ્યો નાનજી દાદા એ તેદી અમે ગામ વિયા જતા તમને ખબર જ નથી એ મને તો ખબર હતી પણ મેં કોઈને કીધું જ નહીં આવડે આને હું યારે પાણી ભરવા જાય મને થોડી ખબર અજગર હશે ના પેટ નહીં તો તારે અમને કહેવાય તો ખરું ને આ તો અમને લઈને ગઈ નાનજી દાદા એ હાલો એ વાતું ન કરવી હાલો ન ફેરકી જાય છે એ હાલ એ મગના એ હાલ ઓલી થોડીને તો બતાવી જલ્દી ઉતાવળ રાખો આ એ ઓ બાપા એ તમાર ના આવું તમે ઘરે બધા દોડ્યા નહીં એકો વાય થશે હાલો ઓલી ઘેર ભેગો થા વળી આ છોડીને બચાવવા જતા તમે જો આપડી જો ને તો તમારું મારે જ નહીં પૂરું પડે ઘર ભેગો થા તાર કે થાવું હાલ મગના આપણે હાલો ભલે ભલે દાદા આ તમને બીક દેખ લાગે મારે કાંઈ જાવું નથી એ હાલો ખાય કા સરપંચ હું હાલો કોઈ દી મારું કીધું તમે મહિલા છો સરપંચ કહેતા તો બધાયના ખોબા સરી જાય કહું છું ન જાવ પાડે અજગર જબરું સરપંચ થોડો ખાય કા બાપા રે ઓય બાપા રે આમ તો જો આ વરાનું જૂનું અજગર કેવડું મોટું થઈ ગયું છે છોડીને તો ગળકી જાય છે આખી. તો જો મુક્તિ નથી તો જો સગના કેવડું અજગર છે આ તો કાંચ નાખી ગયું એ પણ આમ ભયું જો આમ જો કેવડું મોટું જાય છે અરે એ દાંડો કેવડો મોટો આમ જોવો તો પણ એ તમને ખબર તો છે ઢોલ તો સરપંચે ગામમાં વગડાયો તો પછી કાંઈ ઘરે ઘરે સરપંચ કહેવા ન આવે કે આવડું મોટું અજગર છે સુની તમ કાઈ થયું નથી મારી એકલી હું તો માન બચી મને તો એમ હતું કે મને તો ઘર કી જાય છે અજગર
ત્યાં પણ મેં ના જ પાડી હતી કે તું ઇનપા પાણી ભરવા જામાં મને તો ખબર જ હતી પણ મને એમ થયું તને માર નથી કેવું લે એ ભૂતના પેટલી હતો ને ખબર હોય તો મને કીધું કેમ નહીં એ તારું બાપ અજગર મને ગરકી ગયું હતો તો હું તો જાતને ખોલના ભાવ નહીં તે મેં તને કીધું તું કાકી જામાં આને એ ભલે પાણી તારે હારું ટબોર જેવું પાણી ભરું ભર હવે હાલો ઘીરે એ નાનજી દાદા એ હવે ઢોલ વગડાઈ દો એ જો અગજર નહીં જાય ને તાલા ગામમાં કોઈને પાણી નહીં ફરવાનું સગના એ વગડાઈ દઈશ અને ફોરેસ્ટ ખાતાવાળાને હું જાણ કરી દઉં આનો કંઈક નિકાલ કરશે ઈવડે ઈ સરકાર એ હા નકર તો માણાને ખાઈ જાય તો શું કરું એ લઈ લો ડબલા અને આને થોડીક દવાખાને દેખાડી જોજો હાલો આમ તો ન થાલું હાલો ને આમ જ હાલ્યા છે કા મોટા લે લે ઝુમલી ગાયો ગા હોય તો તમારું બાપ